નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 1 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના છે, સાયકલ સહાય યોજના છે, ગણવેશ સહાય યોજના છે તેના વિશે। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તેમના તરફથી આપવામાં આવેલી છે। મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ આવેલું છે, તો તેમના દ્વારા રાજ્યમાં આવેલ જે માન્ય શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે, તો તે વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે, ગણવેશ સહાય યોજના છે અને સાયકલ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। તો આ તમામ યોજનાનો લાભ છે તે નિયમ અનુસાર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધો ચૂકવવામાં આવે, એટલે કે સહાયની રકમ છે, શિષ્યવૃત્તિની સહાયની રકમ વિદ્યાર્થીના ડાયરેક્ટ બેંક ખાતામાં ચૂકવવામાં આવે। તે સિવાય ગણવેશ અને સાયકલ સહાયનો લાભ છે તે વિદ્યાર્થીઓને આપી શકાય। તે હેતુ માટે મિત્રો, અહીં ડિજિટલ ગુજરાતના પોર્ટલ મારફતે અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2024-25 માટે પણ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર ભરવાનું રહેશે, પરંતુ વિદ્યાર્થી જાતે અરજી ફોર્મ નહીં ભરી શકે। વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાંના આચાર્યના આઈડી પાસવર્ડ વડે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર લોગિન કરી અને મિત્રો ત્યાંના જે ક્લાર્ક છે તે તમને અરજી ફોર્મ ભરી આપશે। વિદ્યાર્થી જાતે અરજી ફોર્મ નહીં ભરી શકે, શાળામાંથી જ તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરી આપવામાં આવશે। પરંતુ તેમ છતાં મિત્રો, જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, એટલે કે મિત્રો કોઈ પણ શાળામાં જો ફોર્મ ભરવાની ના પાડે, તો તમારા જિલ્લામાં આવેલ જે નાયબ નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે તેનો સંપર્ક તમારે કરવાનો રહેશે। એવી જ રીતે મિત્રો, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જે નિયામક વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ આવેલું છે, તો તેમના તરફથી પણ જે સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ શાળામાં ધોરણ 1 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા જે વિકસિત જાતિના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, ગણવેશ સહાય યોજના અને સાયકલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો આ સહાયનો લાભ છે તે નિયમ અનુસાર વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવી શકાય। તે સિવાય ગણવેશ અને સાયકલનો લાભ છે તે વિદ્યાર્થીઓને સીધો જ આપી શકાય। તે હેતુ માટે અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2024-25 માટે પણ મિત્રો ડિજિટલ ગુજરાતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। અહીં પણ મિત્રો, વિદ્યાર્થી જાતે ઓનલાઈન અરજી ફોર્મ નહીં ભરી શકે, વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાંના જે ક્લાર્ક છે તેમના તરફથી અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ થતી હોય તો તાત્કાલિક તમારે તમારા જિલ્લામાં આવેલ જે નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી છે અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ કલ્યાણની જે કચેરી છે તેનો સંપર્ક તમારે કરવાનો રહેશે। તો આ રીતે મિત્રો, ધોરણ 1 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેના માટે શિષ્યવૃત્તિ સહાય યોજના, સાયકલ સહાય યોજના અને ગણવેશ સહાય યોજના અમલમાં છે, કે જે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ પોતાની શાળાના જે આચાર્ય છે તેનો સંપર્ક કરવાનો રહેશે। શાળામાંથી જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।